डभोई नगर पालिका में प्रोजेक्ट मैनेजर के तौर पर कार्यरत महेश भाई परमार का अपनी श्रेष्ठ कामगिरी के लिए सम्मान किया गया। डभोई तालुका के नायब कलेक्टर रविराज सिंह परमार के हाथों तालुका कक्षा का ध्वजारोहण कार्यक्रम डभोई में आयोजित हुआ था। तब डभोई नगर पालिका के प्रोजेक्ट मैनेजर महेश भाई परमार का सरकार की विभिन्न प्रजा कल्याण लक्षी योजनाओं में श्रेष्ठ कामगिरी दिखाने के लिए सम्मान किया गया था। महेश भाई परमार डभोई नगर पालिका में बीते 6 सालों से प्रोजेक्ट मैनेजर के तौर पर कार्यरत है और उनकी ओर से काफ़ी अच्छी कामगिरी की गई है। तब इस बारे में उनका क्या कहना है, आइए सुनते हैं। 76मा प्रजासत्ताक दिनની ઉજવણી તાલુકા કક્ષાની કરનાળી ખાતે કરવામાં આવી હતી, જેમાં નાયબ કલેક્ટર રવિરાજસિંહ પરમાર સાહેબના અધ્યક્ષસ્થાને ઉજવણી કરાઈ, જેમાં ડભોઈ તાલુકાના ઉત્કૃષ્ટ કામગીરી કરતા કર્મચારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું, જેમાં હું મહેશ પરમાર ગુજરાત શહેરી આજીવિકા મિશન યોજના હેઠળ પ્રોજેક્ટ મેનેજર તરીકે છેલ્લા 6 વર્ષ અને 3 માસથી ડભોઈ નગરપાલિકા ખાતે ફરજ બજાવું છું। આ 6 વર્ષના સમયગાળા દરમિયાન ડભોઈ નગરની ઘણી બધી યોજનાઓના ઇમ્પ્લિમેન્ટેશનમાં મેં ખૂબ સારી કામગીરી કરવામાં આવી હતી, જે કામગીરીની સરકારશ્રીએ વહીવટીતંત્રે નોંધ લઈ અને મને જે કામગીરી કરવાની સંપૂર્ણ સત્તા અને જવાબદારીઓ આપી, એમાં સિંહ ફાળો આપનાર ચીફ ઓફિસર શ્રી જયકિશન તડવી સાહેબે પણ મને છૂટા દોર આપી કામગીરી કરવાની જે તક આપી, એ બદલ અને આ વહીવટી તંત્રએ મારી આ કામગીરીને બિરદાવી, એ બદલ હું તમામનો આભાર માનું છું। સાથે સાથે આ પ્રમાણપત્ર મને મળ્યા બાદ માનનીય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સાહેબે પણ મારી કામગીરીને સતત વખાણતા રહ્યા છે અને એમણે પણ આ સન્માનપત્ર બદલ મને શુભેચ્છાઓ પાઠવી છે। આ કામગીરીમાં છેલ્લા 1.5 વર્ષથી મારી સાથે મારી જે કામગીરીમાં મદદરૂપ થઈ રહ્યા છે એવા બીરેનભાઈ શાહ સાહેબે પણ મારી કામગીરીને બિરદાવી છે। કોરોના કાળ હોય કે સરકારશ્રીની વિવિધ યોજનાઓનું ઇમ્પ્લિમેન્ટેશન કર્યું, જે બદલ મને આ સન્માનપત્ર આજે વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવ્યું છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।